સહન કરી લેતી સ્ત્રી બધાને જ સારી લાગે છે. જો એ જ સ્ત્રી મોઢે કહી દે તો અળખામણી થઈ જાય છે. ના સાસુ બનીને શીખવાડો, ના નણંદ બનીને ટોકો, ના દેરાણી જેઠાણી બનીને ભાગ પાડો. બસ એક સ્ત્રી બનો અને બીજી સ્ત્રીનું દુઃખ સમજો. કોઈ સમજે કે ના સમજે કંઈ ફેર નથી પડતો, પણ જેનાથી ઉમ્મીદ હોય એ પણ ના સમજે તો દુઃખ તો થાય ને. માણસોના પણ દસ્તાવેજ બનાવવા જરૂરી છે. ઘણીવાર માણસ બહારથી આપણો અને અંદરથી બીજાનો નીકળે છે. પ્રગતિ માટે પગથિયું જાતે જ ચડવું પડશે. બીજાના ખંભે ચડીને તો સ્મશાને જ જવાય. પહેલાના જમાનામાં શ્રવણકુમારના મા બાપ આંધળા હતા અને અત્યારના જમાનામાં શ્રવણકુમાર આંધળા છે. વાત ગંભીર છે પણ સત્ય છે. બહેનોનું ઘર ક્યારેય ભાઈઓના કારણે નથી તૂટતું, પણ ભાઈઓનું ઘર તૂટી જાય છે અમુક બહેનોના લીધે. ભગવાન આપણને ક્યારેય સજા નથી આપતા, બસ આપણા કર્મ જ આપણને સજા આપે છે. માટે કર્મ હંમેશા સમજી વિચારીને કરીએ. આ જ કર્મનો સિદ્ધાંત છે. જે દિવસે આપણે એ વાત સમજી લેશું કે સામેવાળી વ્યક્તિ ખોટી નથી, બસ એના વિચારો આપણાથી અલગ છે, બસ ત્યારે જીવનના બધા જ દુઃખો સમાપ્ત થઈ જશે. 4 લોકો, 40 વાતો, 400 અફવાઓ, કોની ઉપર ધ્યાન આપશો? સો જસ્ટ ચિલ એન્ડ એન્જોય યોર લાઈફ. આજની દીકરીઓને વિનંતી છે, તમને જો સાસુ સસરા ઘરમાં હોય એ પસંદ ના હોય તો છોકરો અનાથ આશ્રમમાં શોધવો, કોઈ ઘરમાં નહીં.